જય માતાજી, રામ રામ બધાને। તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને। જય માતાજી, બાપા સીતારામ, જય મંગલ। તો જવો આજ તો દાદા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને 9 ધોઈને કપડાં થઈ ગયો ને જવું છે લોંગડી, કેમ કે અમારે હાડું છે ને બપ્પાની ખબર કાઢવા જવાનું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયોમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નાનો ભાઈ છે એ ગેમ રમે છે ને ઘરનું ધ્યાન રાખશે। અમે જઈએ છીએ લોંગડી હવે। વાંધો નહીં, આ તો મનસુ કાક લેતા જમવું ખાવા। હા, શું લાવવાનું છે? હે શું લાવવાનું છે? ઢોસા લાતા ને ઢોસા ખાવા। તમારો ભાઈ તો મગાવે છે ઢોસા। શું કરીને પેકેટ લેતા તો દિવ્યા સિંહ તો કંઈક છેલ્લા 4 કર્યા છે। બ્લાઉઝ લઈ જાવ તો મિત્રો હવે નીકળીએ છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। દિવ્યા સિંહ તો વાટે ઊભી છે બહાર, ગાસ બટરના ઠેલાને એવું લઈ લીધું છે ને। તો વાડીએ પહોંચી ગયા છે મારી બેનની વાડીએ। તો એ આમ કપા વીણે છે તો જાય છે ત્યાં। તો એની પા કપા આ બાજુ વીણાઈ ગયેલો છે ને આ બાજુ બાકી છે વીણવાનો। તો જાઉં છું મારી બેનને એ છે ત્યાં વાડીએ પહોંચી ગયા છે બેનની। અમારી બેનની કપા વીણે છે અમારા અહીં નિધુન દકુન અમારા મંજુબેન ને એની પાસે વિશાલભાઈ, અશોકભાઈ ને બધા કપા વીણે છે। કપા વીણવા આવ્યા તમે વિશાલભાઈ? કે ખબર કાઢવા આવ્યા? નવરા આટો મારવા આવ્યા? તો ખબર કાઢવા નથી આવ્યા ભવાની? પેલા ખબર કાઢી ગયા હતા। તો અમારા વિશાલભાઈ વીણે છે કપા ને નયન તો બેઠા છે જો, એ તો મેં જોવે છે ને આ બાજુ બધા જો કપા વીણે છે ને અમારા મંજુબેન આવ્યા છે કા તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને મંચુરિયમ લાવ્યા છે। તો મંચુરિયમ ખાઈ ઘરની પાછળ આમ થાટો મારવા આવ્યા છીએ ને આજ તો રસ્તામાં હેરાન થઈ ગયા હતા, કેમ કે વાહેલા વ્હીલમાં હવા વહી ગઈ છે। વાળ ગળતો હતો એટલે હવે વહી ગઈ ને ફરી પાછો રિપેર કરાવી ગયો। અમે પૂરી છે આટા મારે છે। બકાલું જો અહીંથી સપ્તી ને એવું પડ્યું પણ થોડીક હજી કુડે છે સપ્તી, દાણા હજી ભરસક નથી। તો આપણે આજ તો 4 જણા છીએ। આજ તો ગયા છે બા મામાના ઘરે ને મારા બા ગયા છે મામાના ઘરે, એટલે તો અમારા નાનો ભાઈ ને તમે ને બપ્પા એમ 4 જણા છીએ। તો મારા બા ગયા છે મામાના ઘરે, તો 2 દી રોકાવાના છે। તો આજ તો 4 જણાને શું જોવે, તો એમ કે થોડું શાક હોય તોય થઈ રહે 4 જણાને। તો વિડીયો કેમ નતો મેકતી? વિડીયો એમાં એમ થાય કે રોજ હું ઘરે હો તો એક ને એક વિડીયો કાયમ બનાવો એમ થાય, એવો વિચાર થયા કરે તે કાંઈ બનાવવું નહીં। આ લોકો જોવે કે ન જોવે? એ લોકો તો જોવે છે પણ આમ રોજે રોજ આમ અલગ અલગ હોય તો વધારે મજા આવે, કેમ કે આમ તે આપણે તે ગયા હોય, ફરવા ગયા હોય કે વાડી વિસ્તારમાં ગયા હોય તો આમ થોડુંક આમ વધારે આમ વિડીયો સરસ બને। ઘરે ને ઘરે તો શું કાયમ સારો બને? એવો પ્રશ્ન છે એમ ને? એવો પ્રશ્ન છે ને ઘરે તો હું એક જ હોઉં। તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે તમને ઘરના વ્લોગ પસંદ આવે કે બહારના વ્લોગ પસંદ આવે, તો કોમેન્ટ કરજો ને આજથી હવે ડેલી વ્લોગ આવશે, બનાવી નાખી આજ પછીના રોજ તો નહીં પણ ક્યારેક ક્યારેક બનાવી। શું ક્યારેક ઘરે તો એક ને એકલા હોય તો કન્ટેન્ટ નો બની જાય, કન્ટેન્ટ બનાવીશ અલગ અલગ કન્ટેન્ટ ઉપર બનાવીશું હવે। ને રવિવારે તો મારે રજા હોય એટલે તમને કંઈક અલગ વિડીયો આવે એ દર રવિવારે તો વિડીયો બનશે જ તે પ્રયત્ન કરી। આપણે દર રવિવારનું કામ નથી, દર રવિવારે અઠવાડિયે એક વિડીયો નાખી કોઈ ન જોવે। તો તમે વૈયા જાવ કામે, તમારે એકલા તો કાયમ કેમ બનાવો? એક ને એક પ્રશ્ન તમારે શું પૂછવો? કાયમ અલગ અલગ કામ કરતા હોય બસ આપણે આખા રોજિંદા જીવનની દિનચર્યા દેખાડવાની હોય એ દેખાડવાની। આખો દિવસ આપણે શું કામ કરીએ ને બધું। તો મિત્રો જો બકાલું એવું તો માસી છેના ભળવા આવ્યા છે। તો તમારી મેથી છે, અહીંયા મેથીનો ઉકેલો કર્યો છે, ઝીણી ઝીણી છે મસ્તીની। ઝોલા પર તાંજળીઓ કેટલી સરસ છે જો, તાંદળીઓ આપણે ભાજીએ આમ જો અહીંયા તમને મસ્તીનો બતાવો જો। હા ઝીણો ઝીણો છે તાંજળીઓ જો, મોટો થાય છે પાણી તો હું રોજ પાઉં છું। તો દિવ્યા છે તાંદળીઓ દેખાડે છે।
ટૂંકું અને લાંબુ ને. પછી ઓલા પર જો 2 લીંબુડી મસ્તીની કોળી. હાલો તમને બતાવું લીંબુડી. તો જો અહીંયા મસ્તીની 2 લીંબુડી કોળી છે ને અહીંયા આપણે આ ગામ આટા હાટું ઘાસ એટલું વાવ્યું છે. ઘાસ તો રોજ પાણી તો પાવ જ છું. ઊંદાનામાં રીતેશભાઈ કરે ને પાણી હું પાવ છું ને એની પાસે ઓલા શું કહેવાય કરેના ઝાડવા મસ્તીના સફેદ કલરના છે, ગુલાબી કલરના એવા બધા કોળા છે ને આસોપાલવનું ઝાડવું છે. હાલો તમને બતાવું. તો જો આ ઓલું શું કહેવાય અંજાર. અંજીર કહેવાય. આ અંજીર. તો આ છે અંજીર, આ છે આસોપાલવ. આસોપાલવ શેમાં કામ આવે? કથા ને એવું હોય એમાં, અને લગ્ન પ્રસંગ હોય તો એ આપણે તોરણ ને એવું બાંધીને એમાં કામ આવે. પછી છે આ સીતાફળી જો ને આ છે કરાય ને આ છે મીઠો આલા કડવો લીમડો. આ તો બહુ કાંઈ આવે કડવો લીમડો. તો મિત્રો હવે વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું પાછા એક નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી.